સકર જેડા શેણ અને મરી વેંધા માળવા અને રોંધા બનેજા વેણ એકની ઠાઠડી નીકળીને બાવાજીની કવિતા કચ્છી માણસને કચ્છીમાં સમજાવો ઈ કે ન્યારો હકડો હલ્યો આ એક ભાભો ગયો બીજો જહાન ત્રીજો અમરપટો ભાભાને નથી રામ બોલો ભાઈ રામ ઠાઠડી નીકળી દાદા લોટ માગતા હતા કોટાઈ કુનેજા બાજુ ગામમાં બધા ગામમાં બહેનોને જઈને ભૂંગે ઊભા રહેતા એકને એક ગામ માગવાની બધાને અન્નદાન મળે અને આ દેશમાં રાજા કરણે હું હોનાની ગીની ભૂખ લાગે ને કોઈ ગાંઠિયા કરો તો મજા આવે ગીનીને શું કરવી આવું હે હોનાની એ તો ભાઈ અન્નદાન કે સુવર્ણદાન હમણાં તો કવિએ લખ્યું એકે અંજલ આપ્યા અને અંજારી આપ્યા અહીંયા નહીં આથી ગધેડો 60-70 બહેનો આ ફરિયામાં તેથી ઘંટુડા 7-8 ફરતા રાત્રિ જુવાર આમાં આવતા એનો જાડો લોટ ઉપલા ધૂણામાં એના ઢૂસા બનાવે આપણે તવાની પૂરી હોય એવા એમાં તેલ હોય એમાં તેલ નહીં પણ લહણવાળી ચટણી લહણ પહેલેથી હાલે હવેલી વાળા હોય તો માફ કરજો હવેલી વાળા છે ને કુસ્તી માર્ગી પણ બધું એક જ છે પણ ધન મેકેજી ઢૂસ્યું ધન આયરા ધન ફટા જેને ખવડાવ્યું ખાટા ધનેલા પડી જાય કોટલામાં શું કામ કોઈને 2 રોટલા ના આપે કૂતરાને ગાયને ગરીબને બાવાને સાધુને અથવા તો ગામને પાદરથી નીકળો હોય લોજ બોજ ન હોય તો કોઈ રોટલા માટે તને પાદરમાંથી ઘેરે લઈ જવો પડે હે તો ખરાઈન દળ ખટા ખવડાવ્યું ખાટા મલાઈન દળ મટા ભેગું કર્યું નકામા હે અને સ્વર્ગાપુરીજી શેરીએ ગઠરીએ વાળા દીઠા ખરાઈન દળ ખટા મલાઈન દળ મઠા સ્વર્ગાપુરીજી શેરીએ ગઠરીએ વાળા દીઠા એટલે આવા બાવાજીને એક ગીતથી હું ભોગવો માણસ છું ગાયક નથી માણસ તરીકે બહુ સારા માણસ દીકરો લાયક નથી તમે લાયક છો તો એક ગીત બોલું અને પછીથી તમને એના 4 અખાડાની મુખ્ય વાત કરું એની પ્રવૃત્તિની વાત કરું અને પછી આપણે જીનામનો સંપૂર્ણ અર્થ સાથે આપણા ટોકશોને સત્સંગને વિરામ કરશું બરાબર ને વિરામ આપશું બોલો દાદા મેકલની બેચારી સમાધિ વાલેની आज का आनंद की अपने माता पिता की अपने गुरु महाराज की ओम नमः पार्वती पतये हर 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 हरधोज सुतम आभाति कुलभूषणम અને કાપડી ધર્મમ સંત મેકન શરણમ પ્રપદ્યે આવા ધ્રંગરૂરધામે આ બાવા મેકણ ના મુકામે અને સંતો જુમે છે અહીંયા જીનામે પેલા નાના ભાઈને આપણી વાત પીરે રે પતંગ સા એ જોજો અવતારી અને ગરુવલ સા બાવાની આ જોડી અલગારી હે આ પીર રે પતંગ સા તમે જોજો અવતારી અને ગરુવલ સદાદાની આ જોડી અલંકારી એ નમણું કરે એને અનર અને નારી માળવા જુમે છે અહીંયા સલામે સલામે આ આહીરો ના ઓલિયા એ ડાંગર લીરબાઈ અને ફેરવે છે કાવર આ ગામે લોડાઈ એ તોડીને સગાઈ માય ફકીરી લગાઈ મનની ફકીરી ગાભા રંગવાની વાત નથી કપડાના રંગ્યા સંતોના રંગ્યા એ જ આયરા પોશાકમાં આ દીકરી મહાશક્તિ અને જગત જનની બધાયના બચલાને આતરડી ઠારી રોટલા ગળ્યા આંગળીમાં માને દણ પડી ગયા છે 34 વર્ષની સૌથી નાની ઉંમર 12 વ્યક્તિઓમાં સંતો ભક્તોમાં તો આહીરો ના ઓલિયા આ ડાંગર લીરબાઈ અને ફેરવે છે કાવર ઓલા ગામે લોડાઈ એ તોડીને સગાઈ ગાગલમાં આપેલા દીકરી ગામ 22 કિલોમીટર એવી તોડીને સગાઈ માએ ફકીરી લગાઈ અને મજવારી માં જેને રૂવાડે આ લાલ્યો ગધેડો અને મોતિયો કૂતરો આમ 100 કિલોમીટર જતા અહીં ફાટ ભરીને રોટલા ગોળ મરચાના ટુકડા અને હા વાવમાંથી મીઠા પાણીના તણ જાઓ રણમાં કોઈ વટે માર્ગું ભૂલું પડ્યું છે બેટા એને રોટલો ખવડાવો
એવી કામગીરી કરી 22 વર્ષ. એનું અમર સ્મારક છે. લોકો શ્રદ્ધાથી ને હવાહેર ગોળ ચડાવે ને એટલે ગમે એવો પ્રોબ્લેમ સોલ્યુશન. એ તો તાવ ઉટાટ્યું ઝાડા ઉલટી બધું મટાડે. આ તો કેન્સર મટાડે એવી શ્રદ્ધાની આપણી જગ્યા છે. બોલો દાદા મેકલની લાલિયા ને મોતિયાની તમે જોડી જુઓ મોટી અને આ રણ કેરી વાટે આપે નામ રૂટી. લાલિયા ને મોતિયાની આ જોડી જોજો મોટી અને રણ કેરી વાટે આપે રામ રોટી. આવી જોઈને સમાધિ આંખો સૌની રોતી અને નામ ના ફેલાણી મકાને મકાન. આવડા છોકરા પાઠ ભણે ધોરણ 3, મહારાષ્ટ્રમાં ધોરણ 6 માં 2 એના પાઠ આવે. આપણો કોઈ વ્યક્તિ મર્યા પછી નહીં વાંચે. પછી જીવતા સમાધિ આ સંત મેં કરણની અને ઘટના ઘટિયા કચ્છ રૂડા રણની એ કીર્તિ ગવાની ના આવા રૂડા રે કરમની. કીર્તિ ગવાની એના આવા રૂડા રે કરમની. વલ્લભ વખાણે આવા પ્રસંગે પ્રસંગે. દરબારના દીકરા કોંગડી ગામ 12 વર્ષ બિલખા ધૂણી રે દખાવી બિલ અમે તારા નામની. પણ 12 વર્ષ પહેલા 9.5 વર્ષની ઉંમરમાં એની અધગારી શક્તિ આજનો માણસ નહીં માને. 9.5 વર્ષની ઉંમર બેકોજી ઠકરાય પૂર્વ નામ રાણો રબારી અને મુસલમાનનો દીકરો રમજુ કઠિયારો. એ નાની ખોમડીની મોટી ખોમડીની વચમાં સીમાડામાં ધણશેરમાં એ જે નાનકડી નદી હતી ને અને તેદી અંબાલાલ પટેલ જેવા કચ્છમાં ડોહા હતા. કોકે કીધું રાજસ્થાન બાજુ કે તમારી બાજુ આવડી કાળી ડિબાણ વાદળી ચડી અને છોકરા આમ તડકો હતો અને આ 3-4 ગોવાળિયા 4-5 ગોવાળિયા અને મેકોજી ઠકરાય દરબારનો રાજકુંવર ગાઉ ચરાવવા ગયો હતો અને બોલાવા આવ્યું કે હાલો કુંવર હાલો બાપુગઢમાં બોલાવે છે. આ વરસાદ હમણાં ભૂકા કાઢશે અને નદી આવશે. તમને તરતા નહીં આવડતું હોય અને કોક ડૂબી જાય જાનહાનિનો ભય હોય. મોટેલાની સલાહ પણ સાચી. બાગડતા 3 ઘોડા નીકળ્યા પણ રાણો રબારી ઢોર હતો ઘેરે વયો ગયો. રમજુબા કઠિયારો વયો ગયો. બીજા 4-5 છોકરા ઢોરને આંકીને ગામ ભેરા કિલ્લા ભેરા ગમાણ ભેરા કર્યા. પણ આણે નક્કી કર્યું કે 9.5 વર્ષની ઉંમર છે અને આજે મારા બાપુજીને અમારા કામદારોને અમારા ગામને કંઈક કરંટ બતાવું તો આ માયામાંથી છૂટીને આ બંધન કેના બાપને મૂકે નહીં. મૂકે માયા આપણને મન મરે માયા મરે મરમર જાત શરીર આશા કૃષ્ણ નામ રે કહે ગયે દાસ કબીર. અને ભાઈ કોરી હતી નેતીના પટમાં એક માંદી ગાયને એની વાછેલી અને મેકોજી ઠકરાય ઉંમર વર્ષ 9.5 એ બેસી ગયા. અને એ ચિત્રમાં એક ચોપાઈ તમને કાપડી કરપુસ ગ્રંથમાંથી સંભળાવું. વર્ષ પ્રમાણ ભયો જબદસહી. 10 લેખા. એ વર્ષ પ્રમાણ ભયો જબદસહી એ બચરા ચરાવન લાગો તબહી અને આસપાસ બસરા સબે. આ વાતાવરણ થઈ ગયું. વરસાદ આવવાનો હતો. રેતીના ખોટમાં બેસી ગયા 3 જીવાતમાં ગાય એની વાછરડી અને મેકોજી ઠકરાય. આસપાસ બચરા સબે ચહુદિશ રહે ચરણ બેઠ સરિતા કે વિશે મેકોજી મતીવન. બગડાટી બોલી. આંબેલાની ધારે વરસાદ આવ્યો. બધા ભાગી ગયા અને બાપુએ વાંથી 4 કામદારો સાથે પલાણ ભેગડામાં નાખી બાગડતા અર્ધજી બાટીની આંખું 4 થઈ ગઈ. પાણી સાથે તો ગુંજે નહીં. આ શું જેટલામાં શરીર મેકન દાદાનું હતું ગાય માતાનું હતું. બોલો ગૌ માત કી કરોડ દેવનો વાસ રૂવાડે મારો રામ હોય. એ માંદી ગાયને વાછરડી તનના શરીરને પાણીના બાપની કુદરતના બાપની તાકાત છે એટલામાં કુંડાળું અને 2 કાંઠે નદી ઉગમનીથી આથમણી ગઈ. આને કહેવાય પરચો. આજનો માણસ માને નહીં. અને એક જ વસ્તુ તમારું ક્યાંય પણ હકડ ડકડ હોય આદિવ્યાધિ ઉપાધિ હોય તો તમારા વિસ્તારમાંથી કે આખા ભારતમાંથી દેવરાય અખાડો કોઈ છિંદો પબારી હટક એનું આગમ બોલું છું. એના શબ્દો છે સમુખના 135 માંથી આ સાથી બોલું છું. દેવરાય અખાડો કોઈ છિંદો હી પબારી હટક જે કો સતી અકિંચ સમરિંદો એની કે જવાબ ચડંદો જટ
હું વિદ્વાન બેઠો ને તો કહું કે જ્યાં આપણા માણા કામના માણા એટલે કાકાનો દીકરો, દેવાય વેલા, સસરા પક્ષ, એ બધા માણામાં જ આવે ને. મારા આગા મારા માણામાં આવે, તમારા આગા તમારા માણામાં આવે. પણ જ્યાં મિત્રો જગતના ચોકમાં માણા કામ ના આવે, ત્યાં મેકન દાદાની સમાધિના 42 પાણા કામ આવે. એવો તમારો મારો શ્રદ્ધાવાદ છે. એટલે હેવરાય અખાડો અટાણે ધર્મની ઝૂંપડી છે તો આધ્યાત્મિક કેન્દ્ર છે. એનું આગમ છે કોઈ થીંદો પબારી હટ, પછી દર્શન કરવા આવશો ને તો 50-50 રૂપિયા લેવાનું દર્શન. એવું કોમર્શિયલ બેજ આમાં લાગશે. કારીગરની એવા હજી કાંઈ નહીં, મફત દર્શન મફત જમવાનું લેવા ઉતર લાજ પાણીનો ખર્ચ ઠીક લેતા હશે. પણ હેવરાય અખાડો કોઈ થીંદો પબારી હટ, પણ સુખ દુઃખની ધારા છે, તરતા છાયા છે. ક્યાંય કોઈને ન કહેવાય ન સેવાય એવી વિપદ વેદના આદિવ્યાધિ ઉપાધિમાં આવીએ ને ત્યારે ભોલેનાથને મેઘનાડો કે 2 હાથ જોડજો ને, હું નહીં ભગવાન ભોળિયો નાથ તમારા કામ કરશે. હેવરાય અખાડો કોઈ થીંદો પબારી હટ, જેકો સજી એકિંતે સમરીન દો એની કે જવાબ જન્મ દો જટ. આ ગોંડલિયાભાઈના શરીરમાં બ્લેક કોબરા 3 દાગ, કોરોનાનું પીડ, આ શબ્દો મેં પોતે હકત્યાર કરેલા અનુભવની અનુભૂતિની વાત કરું. કોબરા કઈડા પછી હજી 7.5-8 વર્ષે આના કડી દીકરીના ધંધા ખાલી થાય. આટલી વાત સાથે જીનામ એટલે ઓમ નમઃ શિવાય અથવા હરિનું નામ તમારા વિસ્તારમાં ભજનીકો બોલે. જીના મેં જો ખોટડે, હરિ નામથી જોખમ ટળે. હેલિકોપ્ટરથી સુખ ના આવે, તાવ આવતો કોઈ હેલિકોપ્ટરમાં બે ટ્રેનમાં બે જ જાય. જીના મેં જો ખોટડે અને જીના મેં જય જયકાર, જોનર જીનામ જપી બીજા. ઇતિહાસ તપાસ્યો દાદા કે હરિનામના સ્મરણમાં ફાયદો છે હો. અને આવે શું કીધું? જોનર જીનામ જપી બીજા, મંજો મેકણ છે લંકી ત્યાં પાર. આપણો આ ભવસાગર છે, જન્મ આ કાંટો છે, મૃત્યુ હામો કાંટો છે, અને કેના બાપને અમર પટો નથી. એટલે એકની ઠાટલી નીકળીને બાવાજીની કવિતા રોટ માગતા માગતા નીકળી. આપણો હલિયો બ્યો હલંધો ત્યો ભરી વેઠો બહાર, ઈ મેકો છે તો માળુવા પાપણ ઉનીજી લાભ, અને જા વિંજા જીરાણ મેં તો કોરો ગળો મહાન, જડે તડે જીતવા ઈ પણ થીંદી પાણ, અને પૈયા રોંધા પટમથે ઈ દાઢી દંધને કપાર, ઇન કારણ મુંજો નાથ મેકન છે આને સીતારામ સંભાળ. આથમોય ઉગશે એ અજુની અજ ગુજરી, સુભાન થીંદો બ્યો ધણીજા કામ ધણી કરીને દો, આય કુલાતા ખીજો, અને અજુની અજ ગુજરી સુભાન થીંદો બ્યો, હી ખમી ખમીને કેતરો ખમંદો, તોજી રાય મેં માપ પ્યો. ખેડૂ રાયનો ગાડા ઢગલો ભરતો હતો ને રોટ નાખતા નીકળે રામ રામ નબી. ઈ કે કોડા રાયના 2-3 ફેરા કરીને ઘેરે રાય ફૂગી જાય, વેપારી લઈ જાય, પૈસા આવી જાય. પણ આ હોવરનો ઢગલો છે એ ઓલોય ભરી લે, ઓલોય મૂકશે નહીં, એનો વાલી છે. એટલે કડીમન કીડીને કડીમન માકડી કડે કેસરી સિંહ આપણે ભાઈ અરખા દીનો આપણી મોજ આવી જાય. મને 50,000 ડટો આપી જાય કે જાઓ એકની વાલી આવો, અડધા પછી કરી દે તો કેવી મોજ આવે. કડીમન કીડી કડીમન માકડી કડે કેસરી સિંહ, એ હૈયો મુંજો હતનરે બેકંચે છે જુડી. તમારી શક્તિ કેટલી ભગવાન આપી. સાહેબ લહેરું થોડ્યું, દરિયાના મોજા કાંઈ નહીં આના આગળ. વિચાર તરંગો, આ વિચાર તરંગ છે, વિચારના મોજાની વાત. સાહેબ લહેરું થોડ્યું આય તો જે ઘટમે ગણેડ્યું, દીકરી ફૂગીને તડતે તાં બળી ઉપડ્યું. એક લહેર વહી જાય તો આપણા બાપને શું કહો, બીજી હારી લહેર આવે તો એ પકડવી. દીકરી ફૂગીને તડતે તાં બળ્યું ઉપડ્યું. એટલે આ જીવનધારા છે, એમાં જીવતરને માનવતા એકતા. પર્યાવરણ પીપર મેં પાણ નાઈ, બાવર મેં બીયો, નિમ મેં નારાયણ કંઢી મેં કયો. પાંડુરંગ દાદા કીધું છોડમાં રણછોડ, બરાબર ને સ્વાધ્યાય પરિવાર. તો પીપર મેં પાન, પીપળાના પાનમાં પરમેશ્વર છે. નાય બાવર મેં બીયો, બાવરમાં બીજો કોઈ નથી. નિમ મેં નારાયણ, તું ત્યાં હિસકા નાખવા જા, પવન આવે તો ડાર ઝૂલે. અને ભગવાન છાંયડો લીમડો આપે તો એમાં સેલ પૂરવા જાતે એમાં એસી છે કે પાવર આપવા જાતી ઠંડક મળે તો કુદરતી ઠંડક છે. તો પીપર મેં પાન નાહી, બાવર મેં બીયો, અને નિમ મેં નારાયણ. તો કંઢે મેં કયો કાકડામાં લીલું ડ્રોઈંગ તે કહ્યું. એ તો શિક્ષક છે, બોલો પાનામાં નાનકડો કાકરો ચિત્રે વડલો પીપળો. પણ આવડી આખી વંદરા સૃષ્ટિનો માલિક એ છે. એટલે સ્વાધ્યાય પરિવાર, યોગ વિદ્યા, આયુર્વેદથી સેવા કરી, એકતા હિન્દુ ચેતા રામ રામ. આપણને શું કહો મુસલમાન, અને મુસલમાન અલ્લાહો અકબરની બાંગ કરે તો એના બાપનો ઘરા આપણા બાપનો ક્યાંય ઘરા લૂંટાય. હિન્દુ ચેતા રામ રામ ને મુસલમાન કે અલ્લાહ મુझे नाथ में कन ही तो मुझे बोई घर भला ना हिंदू बनेगा ना मुसलमान बनेगा, इंसान की औलाद केवल इंसान बनेगा. આવા માનવતાના મેરામણ, કચ્છના રણના રાજા અથવા તો દુખિયાના બેલી, લક્ષ્મણજીનો અવતાર, શિવજીના પરમ ભક્ત એવા દાદા મેકણીની ટૂંકી 63 વર્ષની જીવન કથા મને જે આવ્યું
જાજુ બોલતો નથી, જાજુ જ્ઞાન નથી, પણ સૌના અનુભવ આ જગ્યા પર માગવો એ મળે, દીકરા મળે, ધંધોડીમાંથી દૂર થાય, રોગ ગમે એવું નિર્મૂલન થાય, સમાધાન થાય, કલેશમાં હરવું, કલેશ વિકાર હનુમાનજી એના ભેરું કામ કર્યું. લક્ષ્મણજી હતા, કીધું સૂરજ, કીધું ભમરો, એટલે સૂરજ રથમાં ભમરો બિંદો, જદી લક્ષ્મણ બાણ સંતાન, મુજ નાક મેં કણ જીરો રે દાદા, આમ પેરિયા પ્રેમજી કંદા. ભગવાનનો ભાઈ છે. નવરહીમાં 10મો રમશું, થાપશું પૂરબની ચાલ, વળી અમે આવીને કરશું કાલિંગાનો નિકાલો. આવી કોક માવડીને વિકો બેનજીને છે, અને ના મારો શ્યામ આવશે, રામ આવશે, કે શિવજી આવશે ને આવશે. આ દેશ છે બહુરત્ના વસુંધરા, આ ભારત છે. તો બોલો ભારત માત કી, રાજનાનંદ કે, 43 સમૃદ્ધિ વાલે કી. ઓમ નમઃ પાર્વતી પતये.